પણ અમારી સાથે જોડાઈ ગયા છે। જણા આપની પાસે આવીશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ તો રાજભવન ખાતે પહોંચ્યા છે અને થોડીક જ વારમાં એટલે કે 3 વાગે તેઓ ત્યાં પહોંચવાના છે। ત્યાં કેવી તૈયારીઓ છે અને કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? બિલકુલ દીક્ષિતા, અત્યારે કહેવામાં આવે તો માત્ર હવે 1 કલાકનો સમય બાકી રહ્યો છે અને પ્રધાનમંત્રી મોદી અહીં પહોંચશે અને ત્યારબાદ ગ્લોબલ ટ્રેડ સમિટનું અહીં ઉદ્ઘાટન કરવામાં આવશે। વહેલી સવારથી જ અમે અહીં આવી ગયા છીએ અને અમે અલગ જે સ્ટોલ અહીં બનાવવામાં આવ્યા છે, અલગ હોલની અંદર અલગ જે થીમ તૈયાર કરવામાં આવી છે ત્યાં આવ્યા છે। અત્યારે હું સૌથી મહત્વની જે થીમ છે આપણે બતાવવા જઈ રહી છું, ઓલિમ્પિક 2036 જેનું આયોજન કરવામાં આવ્યું છે અને દેશ યજમાન બનશે આપણો ભારત દેશ, ત્યારે તેનો એક સ્ટોલ બનાવવામાં આવ્યો છે અને આ સ્ટોલ થકી અહીં આખું જે ઓલિમ્પિક કેવી રીતે તૈયાર થશે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં અને કેવી રીતે આખી બધી ગેમ્સ રમાડવામાં આવશે, આ જે એન્કલેવ તૈયાર થશે તે કેવું હશે, એ તમામ ચિતાર અહીં આપવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો આખી આ તસવીર જે ઊભી કરવામાં આવી છે, આ એ સરદાર વલ્લભભાઈ પટેલ એન્કલેવની એ તસવીર છે અને કંઈક આ રીતે ઓલિમ્પિક 2036 જે હશે એનું યજમાન બનશે ભારત અને તેને લઈને થોડીક ડિટેલ વિગત મેળવીએ। સર, આપનું નામ શું છે? હું ડીપી દેસાઈ, મુખ્ય કારોબારી અધિકારી ઔડા તરીકે ફરજ બજાવું છું। સર, હવે જ્યારે 2036ની ઓલિમ્પિક આપણે યજમાન બનવા જઈ રહ્યા છે તેને લઈને કેવી તૈયારીઓ છે, શું આયોજન કરવામાં આવ્યા છે અત્યારે? 2036 ઓલિમ્પિકનું યજમાની અમદાવાદ કરે એના માટે સ્પોર્ટ્સ એન્કલેવ બનાવવા માટેની તૈયારીઓ લગભગ આપણે પૂરી કરી દીધેલી છે। એનું સમગ્ર માસ્ટર પ્લાન અને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયેલો છે। આપ મારી પાછળ સ્ક્રીનમાં જુઓ છો તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા જે આવેલું છે એની બાજુમાં જ લગભગ 250 એકર જેટલી જમીનની અંદર આપણે 5 પરમેનન્ટ મોટા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેડિયમ બનાવી રહ્યા છીએ, જેમાં ફૂટબોલ સ્ટેડિયમ આવશે, વિમ્બલ્ડન કક્ષાથી પણ મોટી ટેનિસ રમી શકાય એવું મોટું ટેનિસ સ્ટેડિયમ આવશે, તરણ સ્પર્ધા માટેનું એક્વેટિક સ્ટેડિયમ આવશે। આ ઉપરાંત 2 મલ્ટીપર્પઝ એરેના કે જેની અંદર 1 કરતાં વધારે રમત યોજી શકાય એટલા સ્ટેડિયમ બનાવીશું। આ ઉપરાંત કેટલી મોટી સ્પેસમાં આખું આયોજન થશે? 250 એકર કરતાં વધારે જગ્યામાં આખું સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ આકાર લઈ રહ્યું છે અને અમારું માસ્ટર પ્લાનિંગ પૂરું થઈ ગયું છે અને અત્યારે ઔડા દ્વારા એનું ડિટેલ ડિઝાઇનિંગ કરવા માટેનું પણ ટેન્ડર બહાર પાડી દેવામાં આવેલું છે। તો આ સમગ્ર માસ્ટર પ્લાન કેવો હશે અને કયા પ્રકારના સ્ટેડિયમ હશે, એનું આઉટલુક કેવું હશે, અંદરથી ફિલિંગ કેવી હશે, એ બધું જ બતાવવા માટે અત્યારે આપણે આ એક્ઝિબિશન યોજ્યું છે અને આનો વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ તમે કરી શકો એના માટે અમે એક VR ઝોન પણ બનાવેલો છે। કોઈ પણ વ્યક્તિ આવી અને VR ઝોનની અંદર દરેક સ્ટેડિયમને બારીકાઈથી જોઈ શકશે, એનો ટોપ વ્યૂ પણ લઈ શકશે અને આખો એરિયા અમદાવાદનું લેન્ડસ્કેપ કેવું ચેન્જ થઈ જશે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ આવવાથી એની પણ અનુભૂતિ કરી શકશે। અને આ લગભગ ક્યાં સુધીમાં આ બધું જ તૈયાર થઈ જશે? અત્યારે જે રીતે સરકારે અમને ડાયરેક્ટિવ આપ્યું છે એ રીતે અમે લગભગ 2024ના અંતમાં આનો કાર્યનો આરંભ કરી અને 2027 એન્ડ અથવા 28 સુધીમાં આખું સ્પોર્ટ્સ વિલેજ સ્પોર્ટ્સ એન્કલેવ બની જાય એ પ્રમાણેની કાર્યવાહી હાથ ધરી છે। તો દીક્ષિતા, જે પ્રકારે આપણે સાંભળ્યું કે અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઓલિમ્પિક 2036ને લઈને, જ્યારે ભારત યજમાન બનવા છે તેને લઈને, ત્યારે તડામાર તૈયારીઓની સાથે સાથે લોકો અહીં આવીને પણ જોઈ શકશે કે આખરે જ્યારે ઓલિમ્પિક રમાવાની હશે ત્યારે કેવી રીતે તૈયારીઓ કરવામાં આવશે, કેવું હશે સ્ટેડિયમ અને કઈ ગેમ્સ અહીં રમાડવામાં આવશે। દીક્ષિતા, બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। સીધા જ